टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ના બુલેટિનની શરૂઆત કરવી છે ગીર સોમનાથથી મળેલા મહત્વના સમાચારથી કે જ્યાં ગુડલક સર્કલ પર નજીક આવેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। દબાણ હટાવવા પહોંચેલી ટીમનો સ્થાનિકોએ વિરોધ કર્યો। જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા। સ્થાનિક શ્રમજીવીઓ અને ધારાસભ્ય રસ્તા પર સૂઈ ગયા અને વિરોધ કર્યો। પોલીસે તમામની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે। અગાઉ નોટિસ આપી હોવાનો પોલીસનો દાવો છે। સરકારી જમીન છે, જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી। તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા। એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે। સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સમાચાર સુરતમાંથી કે જ્યાં સામાજિક તત્વની